નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. શહીદ દિવસે સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવકે શહીદોને વીરાંજલિ આપવાની અનોખી મિસાલ કાયમ કરી છે. વઢવાણના 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂન ચલાવતા રવિન જાદવે આજના દિવસની હેર કટિંગ અને શેવિંગની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. શહીદ દિવસ પર સુરેન્દ્રનગરના વઢવાણમાં દેશભક્તિનો એક અનોખો રંગ જોવા મળ્યો હતો. અહીં વ્યવસાયે હેર આર્ટિસ્ટ એવા રવિન જાદવ અને તેમની ટીમ દ્વારા શહીદ દિવસની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી. છેલ્લા 8 વર્ષથી રવિન જાદવ અને તેમના 20 જેટલા મિત્રો પોતપોતાનો વ્યવસાય બંધ રાખીને એક જગ્યાએ ભેગા મળીને હેર કટિંગ કરે છે, જેમાંથી થતી તમામ આવકને તેઓ શહીદ પરિવારને અર્પણ કરે છે. ત્યારે આ વર્ષે પણ મિત્રો શહીદ દિવસે રવિન જાદવના સલૂન પર ભેગા મળ્યા હતા, જ્યાં વહેલી સવારથી જ યુવાનો, આર્મીના જવાનો અને નિવૃત્ત જવાનોએ રવિનભાઈના સલૂન પર પહોંચીને હેર કટિંગ કરાવીને પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપ્યું હતું. રવિન જાદવના આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 વર્ષથી ચાલતી આ પ્રવૃત્તિના પરિણામે અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયાથી વધુની રકમ શહીદ પરિવારોને પહોંચાડવામાં આવી છે. મારે 80 ફૂટ રોડ પર સિબાકા હેર સલૂન છે. ત્યાં હું 23 માર્ચને દિવસે એક શહીદ દિવસનો કાર્યક્રમ રાખું છું. એ દિવસની જે પણ સલૂનમાં ઇન્કમ થાય તે હું શહીદ પરિવારને અર્પણ કરું છું. આ મારો લગભગ 8મો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર મારા સમાજના ભાઈઓ તથા મારા મિત્રો અને વડીલોનો બહુ જ આ કાર્યક્રમની અંદર સાથ સહકાર છે. અત્યારે લગીનમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયા જેવું અંદાજિત આપેલું છે. હું આ પૈસા જે પણ આવે તે હું જે શહીદ પરિવાર હોય તેમને હું ઘરે રૂબરૂ જઈને અર્પણ કરું છું. જય હિન્દ, વંદે માતરમ. મારું નામ હરેશભાઈ છે. હું નાગાલેન્ડ દિમાપુર આર્મીમાં સર્વિસ કરું છું. અત્યારે હાલમાં રજા પર હતો. આજનો દિવસ એટલે શહીદી દિવસ 23 માર્ચ, જે આપણા શહીદ ભગતસિંહ, રાજદેવ, સુખદેવ, જે પણ આપણા વીર જવાનોએ બલિદાન આપ્યા છે, કુરબાની આપી છે, તે દિવસ છે. તે દિવસે સિબાકા હેર સલૂનના રવિનભાઈ તથા તેમના મંત્રીમંડળ દ્વારા આ દિવસે હેર સલૂનની જે પણ કંઈ રકમ આવે છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તે જે પણ દેશના જવાનો શહીદ થઈ ગયા છે તેમના પરિવારોને તેમના ઘરે જઈને ખુદ પોતે જાતે જઈને રૂબરૂ આપે છે. તો તેમને દેશ માટે ગર્વની વાત છે. આપણે બધા પણ સાથે મળીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ અને બીજા પણ આમાં સાથ સહકાર આપે, સહભાગી બને, તે માટે આપણે મતલબ એ ગર્વની વાત છે. જય હિન્દ, અસ્તુ. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.